नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। आज नाली में संविधान दिवस के मौके पर अब्डासा एमएलए श्री पद्मन सिंह जडेजा ने बाबा साहब अम्बेडकर की मूर्ति पर जुलूस निकाला। बीजेपी ऑफिस में लोगों के सवाल और शिकायतें सुनी, जिससे में रामबार को मतानमढ़ स्टेट रोड में शामिल करने और नालिया कम्युनिटी हेल्थ सेंटर में डॉक्टरों की मांग की गई। इस प्रोग्राम में तालुका पंचायत प्रेसिडेंट महावीर सिंह जडेजा, तालुका बीजेपी प्रेसिडेंट जगजीत सिंह जडेजा, डिस्ट्रिक्ट यूथ बीजेपी जनरल सेक्रेटरी नयन सिंह जडेजा, लायंस क्लब नालिया प्रेसिडेंट दिनेश भाई जडेजा, विवेक भाई रावल और दूसरे लीडर और गाँव के सरपंच मौजूद रहे। बाइट अबडासा विस्तार અને નલિયા મંદિર આજે પહેલે તો આંબેડકર સાહેબને હાર અર્પણ કરી અને એ બધો પ્રોગ્રામ પતાવી અને ભાજપ કાર્યાલય ઉપર અમે 2 કલાકથી અહીંયા બેઠા છીએ। એનામાં કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો અમને રજૂ કરે, રજૂઆત કરી હોય તો એ ક્યાં કામ પહોંચ્યું છે કે થઈ ગયું કે નથી થયું, એના માટે તમામ લોકોને આજે અહીંયા આવવા માટે કીધું। પછી અમુક ભાઈઓ જે ઉપવાસ ઉપર બેઠા છે તો એમને પણ મારી વિનંતી છે કે ભાઈ કોઈ જાણ કરો શું વાત હકીકત તો અમે રજૂઆત આગળ કરી શકીએ। તો એનો પ્રશ્ન એ કોઈ અમને રજૂઆત કરી નથી મોટે કે આવીને આ બધું આ વાત હકીકત, પરંતુ મારી ફરજ પ્રમાણે અબડાસા વિસ્તારમાં લખપત કે નખત્રાણા જે ઉદ્યોગ આવ્યા છે એનામાં સ્થાનિક લોકોને લાયકાતી પ્રમાણે જેની લાયકાતી એ પ્રમાણે રોજગારી અગત્યમાં મળવી જોઈએ। કારણ કે ગામની જમીન આપી છે, એ લોકો રહે છે તો એનું પ્રાયોરિટીમાં એને આપી જોઈએ। એ નકલ આ ઉપવાસ ઉપર અત્યારે 6 દિવસથી બેઠા છે। આ એનાથી પણ સરકારમાં રજૂઆતોની નકલ પછી સંકલનમાં ભૂત પણ લીધેલા છે બધા, તો બધી રજૂઆતો મારી સરકારમાં કરેલી છે। જે વિભાગના જે મંત્રી છે, મુખ્યમંત્રી છે, કલેક્ટર સાહેબ છે, ડીડીઓ છે, એને બધાને ઓલરેડી રજૂઆત આપણે કરેલી છે કે ભાઈ આના માટે સ્થાનિક લોકો માટે કંઈ પણ વિચારવામાં આવે અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે। એમનો એવો આક્ષેપ હતો કે અમારી પૂછા નથી કરતા નથી, પણ મને કોઈનો ફોન આવ્યો ન ઉપાડ્યો તો અમે તમારો ગુનેગાર જવાબ ના આપ્યો, એમને એમ તમે આક્રમણ કરો તો અમને કંઈ ખ્યાલ ન હોય। અને આજે એટલા માટે કીધું છતાં પણ તમે આવો, જે પ્રશ્ન હોય આપણે સામે બેસીને આપણે એનો ઉકેલ કરીએ। તો દીવરાજસિંહ જાડેજા આવ્યા હતા, એની જે વાત કરી એનો શાંતિપૂર્વક જે મને ધ્યાન હતો એ બધા પ્રશ્ન એમને મેં કીધા અને હજી પણ કીધું છે ગમે ત્યારે તમે બોલાવજો અને અમને કહેજો, એ પ્રમાણે આપણે રજૂઆત કરશું અને કરેલી હશે એની આપણે હું નકલ આપીશ। તો આજે તાલુકાના પ્રમુખ, પંચાયતના આપણા મહાવીરસિંહભાઈ, પાર્ટીના પ્રમુખ જયદીપભાઈ, પછી અગ્રણી અમારા કાનજીભાઈ, મૂળજીભાઈ, બધા આજુબાજુ ગામના બધા સરપંચો, અમારા મંત્રીશ્રી આપણે ગોપાલભાઈ, પરેશભાઈ, બધા મોટા ગામોના સરપંચો બધા હાજર હતા અને બધા વચ્ચે મિટિંગ લીધી, જેને જે પ્રશ્ન સંભળ્યા છે અને ભવિષ્યમાં જે કામ બાકી છે, ખૂબ કામ થયા છે। ભારતીય જનતા પાર્ટીમાં આપ બધા જુઓ છો, પણ છતાં પણ ક્ષેત્ર પર મોટો છે, જે બાકી છે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય ખૂબ જ પ્રયત્ન કરી રહી છે કે કઈ રીતે કામ પૂરા થાય।